તો કેમ છો મારું ભાવનગર ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। એગ્રો સેલની સામે તે આપણી એક વાડી છે, એમાં આપણે સિંગ અને કપાસ કર્યો છે। તો ભાઈ એમાં બહુ ખડ થઈ ગયું છે, તો એમાં દવા છાંટવાની છે, એટલા માટે હું આવી ગયો છું। અને જો અહીંથી શરૂ કરી ત્યાં લીમડો દેખાય ત્યાં સુધી ભાઈ એટલામાં આપણે સિંગ છે, અને લીમડાથી ઓલી સાઈડ શરૂ કરીને ત્યાં કપાસ છે। તો એમાં કપાસમાં જોઈ છીએ, પણ અત્યારે સિંગમાં છાંટી દઈએ, કપાસમાં પણ છાંટવાનો પ્લાન છે। તો અહીંથી તે આ લીમડા સુધી એટલામાં અહીંથી શરૂ કરે ને તે ઠેઠ તમને ઓલો છેડો એન્ડ દેખાય ત્યાં સુધી છાંટવાનું છે। અહીંયા એક ઓલું બાંધેલું છે સાડીનું કાપડ, અને વરસાદ શરૂ થઈ ગયો છે ને ઓલરેડી ભાઈ 2 થી 3 પંપ મેં છાંટી દીધા છે ટ્રાય કરવા માટે। પછી મેં મોડો બ્લોગ શરૂ કર્યો છે, અને સામે જ તે એગ્રો સેલ છે, તમે જોઈ શકો છો। એની એક્ઝેક્ટ આપણે સામે જ તે આપણી વાડી છે। તો કાંક 7 થી 8 વીઘાની વાડી છે, મને પાક્કું ખબર નથી, પણ 7 વીઘાની તો પાક્કી જ તે। અને એમાં એ છે એવું કે આપણે અહીંથી શરૂ કરવાનું હોય છે। તો ભાઈ આપણે છેડેથી શરૂ કર્યું છે, એટલે પાણી ભાઈ અહીંયા વાડીઓમાં ન મળે, અમારે કવાની એવું કાંઈ છે નહીં, એટલા માટે તમારે ઠેઠ અહીં ઝૂંપડું દેખાય ત્યાં પાણી છે, ત્યાંથી ભાઈ લઈને અહીંયા આવવાનું, પછી અહીંથી શરૂ કરવાનું એ રીતના છે। અને અહીંથી વાડીના 2 કટકા છે, એટલે અહીંથી જ છાંટવું પડે, ઓલી સાઈડથી તમે ન શરૂ કરી શકો, નગર ભાઈ ત્યાંથી શરૂ કરો ને તો અહીંયાથી તમે પોગી જ ન શકો। એટલે ભાઈ ત્યાંથી ન શરૂ કરીને અહીંથી શરૂ કરીએ, અહીંયા આ એડો દેખાય ત્યાંથી અહીંથી એટલામાં છાંટી છે, એ રીતના શરૂ છે। પણ ભાઈ વરસાદ આવી ગયો છે, એમાં થોડોક ટાઈમ મળી ગયો છે, તે બ્લોગ બનાવી લો, બાકી હવે ટાઈમ નહીં મળે કે વરસાદ રહે એટલે તરત આપણે દવા છાંટવાની શરૂઆત કરીશું એવું લાગે તો। બપોરે આપણે શરૂ કરી છે, વાગ્યા છે કાંઈક 1:41 થઈ છે, 3 પંપ છાંટ્યા છે, અને વરસાદ રહીને પાછા એવું લાગે તો શરૂ કરશું, નકર ભાઈ કાલ આની ઉપર ભાઈ ઝાકળ પડી જાય સિંગ ઉપર તો કાંઈ એનો અર્થ બનતો નથી ભાઈ। દવા છાંટી અત્યારે તે અને વરસાદ રહી જાય પછી પણ છાંટી તો એના કાંઈ અર્થ બને નહીં, એટલા માટે ભાઈ આપણે જોવી છે શું કરવું પ્લાન, હજી કાંઈ ખબર નથી ભાઈ। એટલે કામ ઝાઝા હોય એટલે ભાઈ ન છૂટકે, પણ નવા ડિસિઝન લેવા પડે। ચાલુ વરસાદે મેં ઘણીવાર છાંટેલી છે, કારણ કે ભાઈ ચોમાસામાં ઘણીવાર વરસાદ નથી રહેતો, એના હિસાબે પાકમાં ભાઈ ઈળ ને એવું આવી જાય તો ચાલુ વરસાદે પણ છાંટવી પડે। અડધી દવા ગણ કરે તેને ન પણ કરે, આમ તો 50% 100%માંથી ગણો ને તો 25% જ ગણ કરે ચાલુ વરસાદે। મેં એવી ભાઈ ઘણી વાર છાંટેલી, પણ ઓલો મોબાઈલ તો ઓલો કે નહીં વોટરપ્રૂફ ના કે તમને બતાવે મગફળી એની ભાઈ કન્ડિશન બતાવી દઉં કે આ રીતના છે, તમે ચેક કરી શકો છો। ઓલરેડી ભાઈ આમાં વરસાદના છાંટા પડી ગયા છે, હવે જોવી છે છાંટવી કે ન છાંટવી, અને તમને ખડ પણ બતાવી દઉં કેટલું ખડ છે। આમાં એવું નથી કે આપણે પાયરું નથી અથવા તો ખડની દવા નથી છાંટી, પણ તો પણ એટલું બધું ખડ છે, તમે જો ખાલી આમાં આપણે ગમે એટલું પારવી ને ખડ જવાનું નામ નથી લેતો એવું છે, વધતું જ જાય છે। આમ જો કેટલું ખડ છે, આમાં સિંગમાં ખડ છે કે ખડમાં સિંગ છે એને સમજાતું આમ જો। એટલે મને તો એ પણ એમ છે કે સારું દવા ગણ કરે તો ઠીક, બાકી દવા આને લાગે એમ નથી સિંગને એવું છે, પણ છાંટવી જો બળે તો ઠીક, બાકી તો ક્યાં આપણી મહેનત જાહે, પૈસા જાહે, એવું બધું જાહે ભાઈ, બીજું તો આપણી પાસે ઓપ્શન નથી। એટલે ટ્રાય મારી લેવી, દવા છાંટીને બળે તો ઠીક। અને ભાઈ આમાં અત્યારે હવે ટ્રેક્ટરવાળો પણ ના પાડે, દાંતિયામાં ન લાગે, અને ટ્રેક્ટર આવે પણ એમ નથી, તમને કન્ડિશન બતાવી દઉં જ્યાં આપણે રસ્તો છે ત્યાં ભાઈ ટ્રેક્ટર આવે એમ નથી, કારણ કે ભાઈ અહીંયા જોઈ શકો છો તમે આમાં ખૂતી જાય એમ છે, જો આ રીતના કાંઈક રસ્તાની કન્ડિશન છે, એટલે આમાં કાંઈ ટ્રેક્ટર તો આવે નહીં। જો ઠેઠ સુધી એન્ડ સુધી તમે જોતા જાઓ આ રીતના હાલી જ છે। આમાં ભાઈ અમારા વાડીઓમાં ચોમાસામાં ટ્રેક્ટર ન આવી શકે અંદર, એટલા માટે તમારે જો હાથે જ કરવું પડે, અને ભાઈ હાથે ન કરવું હોય તો બળગિયાથી કરવું પડે, અને ભાઈ એટલામાં બળગિયા છે ને એવું છે। આ થોડું ગામડું છે, સિટીમાં વાડી છે, એટલે ભાઈ તમને બળગિયાની સુવિધા ન મળી રહે, એટલે ભાઈ પારવું પડે અથવા તો દવા છાંટવી પડે। દવા છાંટવાનું ભાઈ કન્ટિન્યુ શરૂ છે, એક પાણીનો બ્રેક લીધો છે, અને બાળકો બાજુમાં રમે છે, તમને બતાવું હાર બાંધે ને એવું બધું બહુ કરે અહીં, શું કરે વાડી આવ્યા છે આટો મારો, ચાલો તમને બતાવું જો કાકા તું તો કહેતી હતી મને લઈ જાવ, એલખેર તું નહોતી કહેતી? હે નહોતી કહેતી? કહેતી હતી કે નહોતી કહેતી એ મને કે? નાની દીદી જો ધૂળમાં રમે, ધૂળમાં રમો હે, મજા આવે? તો જો એનથી મોટી દીદી અહીંયા જીસીબી કા આ શું કર્યું તે? પછી આને શું કરવાનું? કુબલા પાડવાના? કઈ રીતના?
અમે જો અમે કુબલા બનાવ્યા જો કાકા આ રીતના કરે જો જો હમણાં બનાવ્યા બનાવતો પહેલા મેં આમ કર્યું જેનથી ઉપર એનથી ઉપર આવડો તો ચાર બનાવવાને એમ ઉપરા સાપરી 4 રોટલા એમ પીણો છે થોડોક તેમાં રમે છે ડેલાની સામી સાઈડ અહીંયા ભાઈ પાણીનો એક કે પણ સ્ત્રોત નથી જેથી આપણે દવા છાંટી શકાય પાણી પીવા માટે ભાઈ એગ્રો સેલેથી આપણે લાવવું પડે ને સાથે સાથે અહીંયા જે આપણે દવામાં યુઝ કરવી છે એ ભાઈ અહીંથી પાણી લેવી છે કાંક આ રીતના વરસાદનું ભાઈ પાણી ભરાઈ ગયું છે જે અહીંયા પહેલાં આની પહેલાં ખાડો કર્યો હતો તો અત્યારે તો ભાઈ ભર્યું છે બાકી અહીંથી ખાલી થઈ જાય તો અહીંયા બહારથી લેવી છે અને અત્યારે જ ભાઈ અહીંયા ફૂલ ભર્યું છે એટલે અહીંથી લેવી છે આની અંદર નાના નાના પૂરા પણ છે જો તમને બતાવું એ માછલી બને આ રીતના જો તમને બાજુમાં નજીકમાંથી બતાવવું હોઈ જાય પણ તો પણ જો છે ને પણ બાકી લેટર યા તમને દેખાય બ્લેક બ્લેક નાની નાની એ પછી મોટી થઈને માછલી થાય કદાચ આવવાનો મને મોકો મળે તો હું તમને બતાવીશ આની અંદર માછલી જોઈશે જો અત્યારે અવડી અવડી છે નાની નાની કયક અહીંયા પણ તમે જોઈ શકો છો કેટલી બધી છે જો મસ્ત છે લેટેસ્ટ છે પણ આમ જાજી બધી છે આમ જો જ્યાં જો અહીંયા ટોળા ને ટોળા છે કેમેરો કાચો પડે બાકી જો અહીંથી પાણી ભર્યું છે આપણે અને કાકા એ રીતના સેટઅપ છે તમને બતાવી દઉં 2 થી 3 હાંડા છે અહીંથી ભરીને અહીંયા લાવવાનું ડોલ ને એવું બધું છે જો દવાના ડબલા પણ પડ્યા છે પછી અહીંયા ખુરચી છે અહીંયા પગ મૂકીને અહીંથી દવાને બધું મિક્સ કરીને ભરીને અહીંથી લઈને જવાનું ઠેઠ ઓલા પણ ત્યાંથી ભાઈ દવા છાંટવાની શરૂઆત કરવાની એ રીતના કાંઈક કામ શરૂ છે તો ભાઈ જે પણ ફટાફટ બાકી છે એ દવા છાંટી દેવી કારણ કે હવે ભાઈ જેવા તેવા છાંટા પણ ખરવા માંડ્યા છે વરસાદ અંધારી ગયો છે અંદર ભાઈ આવો હાલો 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 મોટે દીદીને કે ભાઈ આવો અંદર હાલ હા હાલો હાલો અંદર રમજો હવે વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ બગડાટી પાછો હજી આપણે છાંટી રહ્યા છીએ 2 થી 3 પગ છાંટા ટોટલ ભાઈ 10 અત્યાર સુધીમાં છટાઈ ગયા છે જ્યાં સડવું છે તમારે આયા છે ને મને માથામાં મારી હે ક્યાં માર્યું બતાવી આ બધા એવા છે ભાઈ પથરા વાળી કરે દીદીને માથામાં વાગી ગયું હા મરા હે इसको बांधो છે તમે પાછળ દેખાય તો इसका ખાહા હવે બેઠા બેઠા રોકા બહાર નો નીકળતા હો ને આપણે હો ને તો બહાર નો જતા હો હા ભાઈ રમો ભાઈ વરસાદ રહી જાય પછી કાંક કરીએ તો ભાઈ બપોરે શરૂ કર્યું જ ને હાંજ પડી ગઈ છે અને ભાઈ 10 પપ સાઈટા બસ એનાથી વધારે નથી ટાણા એ સાઈટા નો સાઈટા કાંઈ ફેર નથી પડતો કારણ કે ભાઈ ઘડે ઘડે વરસાદ આવી જતો હતો થોડાક પપ સાટવીને વરસાદ પડે થોડાક પપ સાટી પાછો વરસાદ પડે એ રીતના ભાઈ ઝાપટે ઝાપટે ઘણીવાર વરસાદ પડ્યો છે બહુ ઝાઝો પડ્યો ને ખાલી એટલો પડ્યો ને એમ કહી શકાય કે 2 થી 3 મિનિટ બસ ટૂંકમાં આપણી દવા ધોઈ નાખે બસ એટલો પડ્યો છે જેટલી છાંટી હોય વાય ધોઈ નાખે હવે કાલ છે એ બાકી બે છાંટી દઉં સિંગમાં ને કપાસમાં બેયમાં તો ભાઈ હવે મળશું કાલે જે પણ કામ બાકી છે એ હવે કાલ કરશું તમે ચપલાની હાલત ચેક કરો વાડીમાંથી આવ્યો તે ઠેઠ આટલો ગારો થઈ ગયો છે આખું ચપલું ભરાઈ ગયું અને જાઉં છું ભાઈ હવે ઘરે આ સંધ્યા સમય થઈ ગઈ છે તો પણ તમને લાગે કે આ હાંજ પડી ગઈ તડકો ભાઈ જો નીકળો છેલ્લે અને ભાઈ ફરતે મસ્ત બધાનું ભાઈ વાદળા અંધારાઈ ગયા છે ચકાચક આમ જાઓ કાળી કોમ થઈ ગયું બધું ફરતે અને મને તો ઈ જ ના સમજાતું કે આ હાંજના સમયે કેમ સુરજ દાદા નીકળ્યા અને કેટલા વાગી ગયા એ પણ તમને કહી દઉં ફીટ 5:30 થયા છે 5:30 કાંક આ રીતના મોસમ છે વિચાર કરો તો મોસમ થઈ ગયો છે બહુ ગાંડો તો વ્યૂ તમને બતાવું તો વ્યૂને ભાઈ એન્જોય કરો કે સાંજના સમયનો વ્યૂ કેવો છે વાડીનો લીલુંછમ ખેતર છે ઉપર મસ્ત મજાના વાદળા છે તડકો ચકાચક નીકળ્યો છે અને આ રીતના કાંક વાડી થઈ ગઈ છે ભાઈ આખી સિંગ પર લઈ ગઈ છે ને કપાસ પર લઈ ગઈ છે એટલે કાંક લેટેસ્ટ લાગે છે એટલું બધું કેમેરામાં સારું નહીં લાગતું હોય પણ જો કાંક આ રીતના મોસમ છે ભાઈ